નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર માનસી કારિયા છું. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં ઝામર અને મોતિયાના સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું. આજે હું તમને ઝામર વિશે થોડી માહિતી આપીશ. તો ઝામર એટલે શું? જેમ આપણા શરીરમાં બ્લડ પ્રેશર હોય છે એમ આંખનું પણ એક પર્ટિક્યુલર પ્રેશર હોય છે. આ પ્રેશર જ્યારે વધી જાય છે ત્યારે ઝામરનો રોગ થતો હોય છે. હવે આ પ્રેશર એ પ્રવાહીનું હોય છે. એ પ્રવાહી જો વધારે પડતું બને અથવા તો ઓછું નિકાલ થાય ત્યારે ઝામરનો રોગ થતો હોય છે. અને આ પ્રવાહીને કારણે નસ ઉપર દબાણ પડે છે. નસ ધીરે ધીરે સુકાતી રહે છે અને છેવટે પેશન્ટ પોતાની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. હવે સમજીએ કે ઝામરના પ્રકારો કેટલા હોય છે. ઝામરના મુખ્યત્વે 3 થી 4 પ્રકારો હોય છે. એક તો બંધ ખૂણાનો ઝામર એટલે કે એંગલ ક્લોઝર ગ્લોકોમા, ઓપન એંગલ ગ્લોકોમા, નવજાત શિશુમાં પણ ઝામર જોવા મળે છે એટલે કન્જેનાઇટલ ગ્લોકોમા અને સેકન્ડરી ગ્લોકોમા. સેકન્ડરી ગ્લોકોમા એટલે તમને કોઈ ઈજા થઈ હોય, માર વાગ્યા પછી, ડાયાબિટીસ કે આંખના પડદાની નસોના કારણે જે રોગો થતા હોય છે ત્યારબાદ થતો ઝામર એને સેકન્ડરી ગ્લોકોમા કહેવામાં આવે છે.